યસ, લોક ઓપન થઈ ગયો. એ ત્યાં કોઈ છે? ચલો ત્યાં. લાગે છે કોઈ આવી રહ્યું છે. ભાગો. એ કોણ હતા? કોલેજમાં આવીને કોઈએ પ્રિન્સિપલના રૂમનું તાળું તોડ્યું છે. એનો કોઈ ખાસ ઈરાદો હશે. પકડો એમને. માં દીકરી મળીને મને બધું બનાવી રહ્યા છો ને. બનાવો બનાવો, હું પણ બતાવીશ હું કોણ છું. રાતના 11:30 વાગ્યા છે, હજુ સુધી ઘરે નથી આવી ગીતા. જવા દો, અત્યારે બૂમ પાડવાનો શું અર્થ? સુશીલા, એ સુશીલા, આવી. બોલો. મને લાગે છે આપણા ઘરની ઘડિયાળ ઉતાવળે દોડે છે. કેમ? ના રે, એકદમ બરાબર જ ચાલે. બરાબર ચાલે છે તો પછી તારી દીકરી હજુ સુધી આવી કેમ નથી? એ તો આજે મોડી જ આવવાની છે. મોડી આવવાની છે એમ? ઘડિયાળમાં સમય તો જો, અત્યારે રાતના 11:30 થયા છે ને. છોકરી થઈને આટલું મોડું કરાય? આ છોકરી શું કોલ સેન્ટરમાં કામ કરે છે? એવું કઈ નથી. આ સંસ્કાર છે, આજ શીખવાડ્યું છે ને તે તારી દીકરીઓને. શાંત થાવ, થોડી વારમાં. જુઠ્ઠું બોલે છું ને તો હું તને જાનથી મારી નાખીશું. ચેલા, દીકરીના ગુણગાન ગાતા તો થાકતી નથી તું. સ્વાભિમાનની પુતળી બનીને ફરે છે ને ગીતા. એ સ્વાભિમાની ગીતા અત્યાર સુધી બહાર રખડા કરે છે. હે, કોઈ કામ આવી ગયું હશે, એ આવતી જશે. એને આવવું જ પડશે. 15 મિનિટ છે એની પાસે. જો નહીં આવે તો આખી જિંદગી ક્યારે ઘરમાં નહીં આવવા દઉં. બધા ઘરને આશ્રમ માનીને બેઠા છે. એ તું અહીંયા ઉભી બી શું જોયા કરે છે? ચાલ સોઈ જા. આ બીપી વૈષ્ણવને મૂર્ખ બનાવવા નીકળી છે. આવા દે. એ લોકો ત્યાં જ છે. એ ભાગો યાર, જલ્દી ભાગો. ઉભા રહ્યો, મારાથી ન દોડાતું હવે. અબે રિંકુ, દોડ ને જલ્દી. ખાવામાં જેટલી ઉતાવળ રાખે છે એટલી દોડવામાં પણ રાખ બકા. મારાથી નહીં નહીં દોડાય. દોડે તો વિજય તને પેટ્રોલ રેડીને સળગાવી દેશે. ચાલ.
અલા કેટલું ભાગો છો લ્યા, થોડી વાર થાક તો ખાવ દિયોર. એ ભાગ ગઈ તી. એ પકડો એમને. ઓ બાપા. અરે જલ્દી ઉઠ યાર. મને આમ કેમ જોઈ રહ્યા છો? આજે બધી જ વાતો આંખોથી કરશો? કેમ આટલા શાંત લાગો છો? હા, મન એકદમ શાંત છે. તું આમ મારા ખોળામાં માથું મૂકીને સૂતી હોય ત્યારે બોલવાનું જરાય મન નથી થતું. બસ તને આમ જોયા જ કરું. કંઈક તો બોલો, નહીં તો તમારા જ ઘરમાં તમે મહેમાન જેવા લાગો છો. ભાનુ, લોકો કહે છે કે સુંદરતાને વ્યક્તિત્વ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તને મળ્યા પછી મને એ બધી વાતો હવે ખોટી લાગે છે. આવી વાતો કરનારા કદાચ તને મળ્યા નથી ને એટલે. તને મળવા માટે પણ નસીબ જોઈએ હો. આવી જ એક બીજી કહેવત છે, તમે સાંભળી જ હશે. કઈ કહેવત? એ જ કે પતિ જ્યારે વધારે વખાણ કરે તો પત્નીએ એલર્ટ થઈ જવું જોઈએ. ભાનુ, કોઈ વખાણ કરી તો ખુશ થવું જોઈએ, પણ તારો ચહેરો તો ઉદાસ છે. કેમ ભાનુ? આટલા વખાણ કરનારે મારી સાથે કેટલું મોટું ફ્રોડ કર્યું છે તમે જાણો છો ને? મેં શું કર્યું? તમારી પહેલી પત્નીને તમે વિજય જેવો હોનહાર દીકરો આપ્યો, પણ મારો કિરણ વિજય જેવો હોનહાર નથી. અરે પાગલ, જન્મતાની સાથે જ કોઈ હોનાર નથી થઈ જતું. જો માળી સારો હોય તો બગીચો સુંદર ફૂલોથી ખીલે જ છે. વિજયને જન્મ ભલે તેને આપ્યો હોય, પરંતુ તેનો ઉછેર તો તે જ કર્યો છે ને, તારી માવજતને લીધે જ એ આટલો હોનહાર બની શક્યો છે. સફળતા એમ જ નથી મળતી, સારા સંસ્કાર જોઈએ. સાચું કહું, એ તો તને જ સગીમાં માને છે, તારા જ આશીર્વાદ લે છે. તેની બોલી, રીત, વર્તન એ બધું જ તારા જેવું જ છે ભાનુ. હું તમારો પડછાયો છું. મારું કામ તમારી સાથે ચાલવાનું છે. આપણો વિજય બહુ જ જલ્દી આપણું નામ ઉજાળશે. આખી દુનિયા ગર્વથી જોશે એને. તમે ચિંતા ના કરો.
ક્યાં છે એ લોકો? ક્યાં ગયા? આપણા જ કેમ્પસમાં આપણાથી બચીને કેવી રીતે સંતાઈ શકે એ લોકો? વિજય, આ કોલેજમાં એક જ ગેટ છે. બહાર જવા માટે એ આ જ ગેટ પર આવશે. ચાલો બધા. જલ્દી ચાલો ને. જો એ લોકો ત્યાં છે. ચલો. ધ્યાનથી શોધો. એ લોકો આપણા હાથમાંથી છટકવા ના જોઈએ. ચલો. વિજય, એ લોકો આ બાજુ આવે એવો કોઈ ચાન્સ જ નથી. પેલી બાજુ એક નાનકડું કમ્પાઉન્ડ છે, ત્યાં જ ગયા હોવા જોઈએ. ચલો. એ લોકો પેલી તરફના કમ્પાઉન્ડમાં ગયા છે. એ લોકો પાછા આવે એ પહેલા આપણે પાછળના કમ્પાઉન્ડની દિવાલ કૂદીને ભાગવું પડશે. ચલો. હે ભગવાન, ગીતા, આજે આટલું મોડું કેમ થયું? અરે અરે, આ શું કરી રહ્યા છો? 15 મિનિટ તો પૂરી થઈ ગઈ ને. હવે મેં આપેલું વચન તો મારે પાળવું જ પડશે ને, નહીં તો મારા શબ્દોની વેલ્યુ જ ના રહે. તમે થોડો સમય આપો, હું તમને હાથ જોડું છું. તમે તમે મને 2 મિનિટનો સમય આપો, હું વાત કરું છું. 2 મિનિટ જોઈએ છે ને? હા. 5 મિનિટ આપી. જે કરવું હોય કર, પછી જોઈ લેજે. અરે મારા હાથ પર પગ મૂકીને દિવાલ કૂદો. ચલો. એ તો આમ વાક્ય વડે ને હું કરે છે? અરે રિંકુ જલ્દી કૂદ ને યાર. ના, મને આમ નો ફાવે, નહીં ફાવે. હા તો તું અહીં જ રહે. હા હવે તું આવી જા દિવ્યા. એ બધાય 1 2 3 કયો ને. 1 2 3 આવી જા.
ગીતા શું છે? અરે મારો મોબાઈલ ક્યાંક પડી ગયો લાગે છે. ક્યાં પડી ગયો? યાદ નત મને, ક્યાંક રસ્તામાં જ પડી ગયો છે. તારું તો નામ જ પ્રોબ્લેમ રાખવું જોઈએ. એ રહ્યો. એ આવતી જશે. તારો સમય તો પૂરો થવામાં છે. ચલ 5 નહીં 10 મિનિટ લઈ લે, પણ જો નહીં આવે ને તો પરિણામ સારું નહીં આવે. એ આવી જશે. હે ભગવાન, ગીતા આજે ક્યાં રહી ગઈ છે? હે ભગવાન, ગીતાને આટલું મોડું કેમ થયું હશે? તું કૂદી જા, હું લઈને આવું છું. એ કૂદ હવે. અવાજ પેલી બાજુથી જ આવે છે દોસ્તો, ચલો. અવાજ પેલી બાજુથી જ આવે છે દોસ્તો, ચલો. અહીંથી જ વાતચીતનો અવાજ આવતો હતો. અહીં જોવા જોઈએ. ધ્યાનથી જુઓ, એ લોકો અહીં જશે. જાઓ. હાય હાય, આ ગીતા હજુ કાં નો આવી? મને એમ લાગે છે ક્યાંક પકડાઈ ન ગઈ હોય. ખતરનાક ગેંગ છે. ચૂપ રહે તું, જ્યારે બોલે ત્યારે બકવાસ જ કરતી હોય છે. પકડાઈ ન જાય તો હારું, એની પાસે મારો મોબાઈલ છે એટલે. અરે આને કોઈ ચૂપ કરો. જેને અનહદ પ્રેમ કરું એ છે મારી મમ્મા. I love you.